અમદાવાદના વેજલપુરમાં એક પીજીમાં બે યુવકો વચ્ચે થોડા સમયથી બોલાચાલી થતી હતી, પરંતુ આ બોલાચાલી હવે લોહિયાણ જંગમાં પરિણમી। એક યુવકે છરીનો ઘા માર્યો ત્યારે બીજો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજે છે। હવે વેજલપુર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં સામાન્ય બાબતોએ થતા વિખવાદમાં ઘાતકી હત્યાનું પ્રમાણ વધ્યું છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં હત્યાનો હિચકારો બનાવ સામે આવ્યો। જીવરાજ પાર્ક વિસ્તારની સત્યનારાયણ સોસાયટીમાં મર્ડરનો ક્રૂર બનાવ બન્યો। પીજીના ઉપરના માળે સૂતો એક યુવક સવારે વહેલા ઉઠીને નીચે આવ્યો। આ સમયે એસીમાં સૂતા યુવકે અવાજ ન સાંભળ્યો અને દરવાજો ન ખોલવા મુદ્દે બબાલ થઈ, જે બાદ કબાટમાં સામાન મૂકવાને લઈ ફરી એકવાર બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આ ઝપાઝપી દરમિયાન રણવીરસિંહ નામના યુવકે પોતાની પાસે રહેલી છરી મહાવીરસિંહને આપી। મહાવીરસિંહે હિરેન સોલંકી પર છરી વડે હુમલો કર્યો। આ હુમલામાં ઇજાગ્રસ્ત હિરેન સોલંકીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ થોડી સારવાર બાદ હિરેન સોલંકીને મૃત જાહેર કર્યો। મૃતક યુવક અને બંને હત્યારા વચ્ચે અગાઉ પણ કેટલાક મુદ્દે વિખવાદ થયો હતો। વેજલપુર પોલીસે હત્યાની જાણ થતાં જ સત્યનારાયણ સોસાયટીમાં આવેલા પીજીમાં તપાસ હાથ ધરી। વેજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજની સાથે જ સ્થળ પરથી કેટલાક મહત્વના પુરાવા જપ્ત કર્યા। વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં એક સત્યનારાયણ સોસાયટી આવેલી છે। ત્યાં આવાસ કરીને બિલ્ડિંગ છે, એની અંદર પીજીમાં ઘણા બધા નોકરી કરતા અને વિદ્યાર્થીઓ રહે છે। 13 તારીખે સવારે 7:30 વાગે જે મરણ જનાર હિરેન છે, હિરેન મેન્સીભાઈ સોલંકી કરીને એને અને જે આરોપીઓ છે મહાવીરસિંહ અને રણવીર, એમની સાથે બોલાચાલી થયેલી। એમાં એવું છે કે જે આરોપી મહાવીરસિંહ છે એને વહેલા ઉઠવાની ટેવ હતી, એટલે વહેલા ઉઠીને આવ્યો તો આ લોકો એસીમાં બંધ કરીને દરવાજો સૂતા હતા, તો દરવાજો ખટખટવા છતાં પેલા નિંદરમાં હશે એના કારણે ખુલ્યો નહીં। પછી થોડી વાર પછી ફોન કરીને જગાડીને પછી દરવાજો ખુલ્યો, એટલે નથી ખુલતો એ બાબતે એ લોકોને મગજમારી થયેલી અને ત્યાં જે મહાવીર છે એની જે તિજોરી છે એ રૂમમાં મૂકેલી છે એમની, તો એમાં માલ સામાન લેવા જાય એ બાબતે પણ બોલાચાલી થતી હતી। એટલે ગઈકાલે ઉગ્ર બોલાચાલી થઈ। એમાં જે રણવીરસિંહ છે એની પાસે થેલામાં છરી હતી, એ છરી હતી એ મહાવીરસિંહે લઈ અને હિરેનને પેટના ભાગે મારતા એને સારવાર દરમિયાન મરણ ગયેલો। વેજલપુર પોલીસે વિવિધ ટીમ બનાવીને બંને હત્યારા મહાવીરસિંહ જાદવ અને રણવીરસિંહની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી। મૃતક હિરેન સોલંકીને પેટના ભાગે છરીનો નજીવો ઘા વાગ્યો હોવા છતાં વધારે પ્રમાણમાં લોહી વહી જતા તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબોએ નિદાન આપ્યું। આ ચકચારી હત્યા કેસમાં પીજીમાં રહેતા વધુ કોઈ યુવકોની સંડોવણીના પ્રાથમિક તપાસમાં કોઈ પુરાવા નથી મળ્યા। બંને હત્યારા મહાવીરસિંહ જાદવ અને રણવીરસિંહની પૂછપરછ દરમિયાન હત્યા કેસને લઈ વધુ ખુલાસા થવાની શક્યતા છે। મહાવીરસિંહ કરીને છે એ તો હમણાં હજી 8 દિવસથી જ આવેલો છે નોકરીની શોધમાં, અને જે રણવીરસિંહ કરીને છે એ અહીંયા રહે છે 8 મહિનાથી અને એ પ્રાઇવેટ જે એજન્ટનું કામ કરે છે। જે મરણ જનાર છે એ અહીંયા સ્ટોરમાં નોકરી કરતો હતો। બધા જ નોકરીના અર્થે ત્યાં પીજીમાં રહેતા હતા। એમાં છે મહાવીરસિંહ અને રણવીરસિંહ બંનેને મારામારી થઈ હતી મરણ જનાર સાથે, પણ એમાં જે રણવીર છે એના થેલામાં છરી હતી, એ છરી એણે મહાવીરસિંહને આપીને મહાવીરસિંહ એને છરી મારેલી હતી। એટલે જે છરી મારી છે મહાવીરસિંહ પણ ગરદાપટુનો માર અને છરી આપવામાં રણવીરસિંહનો હાથ છે। વેજલપુર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીએ કબૂલાત કરી કે મહાવીરસિંહની તિજોરી હિરેન સોલંકીના રૂમમાં હતી, જેથી બનાવના દિવસે તિજોરીમાંથી સામાન લેવા માટે દરવાજો ખખડાવ્યો, પરંતુ દરવાજો ન ખોલતા મહાવીરસિંહે ફોન કરી હિરેનને જગાડ્યો હતો, જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી। આ હત્યાના બનાવના દિવસે અગાઉ થયેલા બંદૂકનો ખાર રાખીને આરોપીએ હુમલો કર્યો। મૃતક અને હત્યારા બંને યુવક રોજીરોટી રળવા માટે અમદાવાદ આવ્યા હતા। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ધ ક્રાઇમ સ્ટોરી ન્યૂઝમાં